નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ કે જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એના ગયા લેક્ચરની અંદર આપણે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને એના માટેના કેટલાક દાખલાઓ છેલ્લે આપણે ભણેલા. ત્યાર પછી આજે આપણે આગળનો ટોપિક ભણીએ ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. આ પરિપથને શું કહેવાય? માત્ર એલ ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. ધારો કે એક ઇન્ડક્ટર છે કે જેનું ઇન્ડક્ટન્સ કેપિટલ એલ છે. સામાન્ય રીતે ઇન્ડક્ટરને પોતાનો કંઈક અવરોધ હોય છે, પણ ધારો કે આપણે લીધેલો આ ઇન્ડક્ટર આદર્શ ઇન્ડક્ટર છે કે જેને અવરોધ નથી, શૂન્ય છે, એટલે કે તે અવરોધ રહિત છે. આવા આદર્શ ઇન્ડક્ટર કે જેનો અવરોધ શૂન્ય છે, એનું ઇન્ડક્ટન્સ એલ છે. આ અવરોધને એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ. ધારો કે આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન V બરાબર Vm sin ઓમેગા t છે. આ V બરાબર Vm sin ઓમેગા t વોલ્ટેજ ધરાવતો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એ આપણે ઇન્ડક્ટર સાથે જોડીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે અને આ એક ઇન્ડક્ટર છે. એની સાથે આ જોડેલું છે. આ ઇન્ડક્ટર કે જેનું ઇન્ડક્ટન્સ L છે, આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન V છે. આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન V બરાબર Vm sin ઓમેગા t મુજબ સમય સાથે બદલાય છે. આ એસી વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડતા પરિપથમાં પ્રવાહ કેટલો એનું સૂત્ર આપણે મેળવીએ. અહીંયા ધારો કે t સમયે પ્રવાહ I છે અને પ્રવાહ બદલવાનો દર di/dt છે. પરિપથમાં જે પ્રવાહ પસાર થાય એ બંધ માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. ધારો કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ VL છે, તો અહીંયાથી આમ બંધ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો અહીંયા સમજો કે આ છેડો ઋણ ને હાલમાં આ છેડો ધન છે, તો V અહીંયાથી આમ જઈએ તો પ્લસ VL હતા, અહીંયા પાછા આવીએ તો બરાબર 0. બંધ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો છે. તો V પ્લસ VL બરાબર 0. પરંતુ VL એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે EMF. ઇન્ડક્ટરમાં આત્મપ્રેરિત EMF સૂત્ર આપણે ભણી ગયા, E બરાબર -L di/dt. ધારો કે t સમયે પ્રવાહના ફેરફારનો સમય દર di/dt છે, તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે -L di/dt જેટલો વોલ્ટેજ હશે. આ વોલ્ટેજ એટલે ઇન્ડક્ટરનું આત્મપ્રેરિત EMF. આ સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં આત્મપ્રેરિત EMF નું સૂત્ર ભણી ગયા. આ કિંમત અહીંયા મૂકીએ તો V ની જગ્યાએ Vm sin ઓમેગા t પ્લસ VL ની જગ્યાએ -L di/dt બરાબર 0. -L di/dt આ બાજુ લઈ જાય એટલે +L di/dt. તેથી +L di/dt બરાબર Vm sin ઓમેગા t. L ને આ તરફ લઈ લઈ, તેથી di/dt બરાબર Vm ના છેદમાં L
sin ઓમેગા ટી. સમય સાથે પ્રવાહ બદલવાનો દર આવો હશે di બાય dt. dt ને આ તરફ લઈ લઈ તો di બરાબર vm ના છેદમાં l. vm મહત્તમ વોલ્ટેજ, l ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ, sin ઓમેગા ટી ટુ dt. dt જેટલા સમયમાં પ્રવાહનો ફેરફાર di આ સૂત્રથી મળે છે. બંને બાજુ સંકલન કરીએ તો આપણને પ્રવાહનું સમીકરણ મળી જાય. તેથી ઇન્ટિગ્રેશન બંને બાજુ સંકલન લેતા ઇન્ટિગ્રેશન di બરાબર ઇન્ટિગ્રેશન vm ના છેદમાં l sin ઓમેગા ટી dt. ઇન્ટિગ્રેશન di એનું સંકલન આપણને ખબર છે i ઇન્ટિગ્રેશન dx x તો ઇન્ટિગ્રેશન di i બરાબર. અહીં vm અને l સમય સાથે બદલાતા નથી. મહત્તમ વોલ્ટેજ અચળ છે. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ પણ સમય સાથે બદલાતું નથી, અચળ છે. તેથી vm ના છેદમાં l અચળ હોવાથી સંકલનની આગળ ઇન્ટિગ્રેશન sin ઓમેગા ટી dt. તેથી પ્રવાહ I બરાબર vm ના છેદમાં l એમ સંકલન sin ઓમેગા ટી નું t પ્રત્યે સંકલન, sin નું સંકલન માઇનસ cos ઓમેગા ટી. पर संकलन t प्रत्ये छे तो t ना सहगुणक ओमेगा वडे भागवाना. તેથી sin खाली sin t dt होत ने तो आपणे मात्र शुं लखेत, मात्र माइनस cos t लखेत. पण sin ओमेगा t छे तो sin ओमेगा t નું माइनस cos ओमेगा t અને t ના સહગુણક જે હોય એના વડે ભાગવાના. તેથી ઓમેગા t નો સહગુણક છે તો ઓમેગા વડે ભાગવાના. અહીં આ અનિયત સંકલન છે, આ દૂર કરીએ એટલે સંકલનનો અચળાંક c મૂકવો પડે. પરંતુ જોઈ શકાય કે પ્રવાહ છે એ સમય સાથે બદલાય છે, કારણ કે એસી વોલ્ટેજ વડે પરિપથમાં જે પ્રવાહ મળશે એ સમય આધારિત પ્રવાહ હશે. આ સમીકરણમાં આ અચળાંક છે કે જે સમયથી સ્વતંત્ર છે. આ પદ સંકલનનો આ અચળાંક શૂન્ય હોય છે. તેથી સંકલનનો અચળાંક c લખવાની જરૂર નથી, જ્યાં c સંકલનનો સ્વૈર અચળાંક છે અને આ અચળાંકની કિંમત શૂન્ય હોય છે. આ ઓમેગાને અહીંયા આગળ લખીએ, માઇનસ નિશાની આગળ લઈ લઉં તો i બરાબર માઇનસ vm છેદમાં ઓમેગા l cos ઓમેગા t. આ માઇનસ cos ઓમેગા t એની જગ્યાએ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. આ રીતે જુઓ, અહીંયા હું સાદો રૂપ આપું, માઇનસ cos ઓમેગા t છે તો આને આમ લખાય માઇનસ cos ની જગ્યાએ sin π/2 માઇનસ ઓમેગા t લખી શકાય. માઇનસ તો એમનામ રાખ્યા છે. cos થીટા બરાબર sin π/2 માઇનસ થીટા. અહીંયા π/2 હોય એટલે sin નું શું થઈ જાય, cos ખૂણો ઓમેગા t, એટલે cos ઓમેગા t ની જગ્યાએ sin π/2 માઇનસ ઓમેગા t. પણ આગળ માઇનસ છે. હવે આ માઇનસ આની અંદર આપીએ તો sin માઇનસ થીટા બરાબર માઇનસ sin થીટા. એટલે આગળ sin ની નિશાની માઇનસ છે, કૌંસને આપીએ તો માઇનસ છે એ પ્લસ, પ્લસ છે એ માઇનસ થઈ જાય. તેથી ઓમેગા t માઇનસ π/2 માઇનસ cos ઓમેગા t બરાબર આટલા લખી શકાય. પરંતુ માઇનસ cos ઓમેગા t બરાબર sin ઓમેગા t માઇનસ π/2. આ વાત આ સમીકરણમાં મૂકી દઈ. તેથી પ્રવાહ I બરાબર vm
છેદમાં ઓમેગા એલ માઇનસ કોસ ઓમેગા ટી ની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. જે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ છે, જેને આમ લખીએ I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ π/2, જ્યાં Im કેની જગ્યાએ લખ્યા છે? Vm ના છેદમાં ઓમેગા એલ. Im બરાબર Vm ના છેદમાં ઓમેગા એલ. ડીસી પરિપથમાં અવરોધ છે એ પ્રવાહને કંટ્રોલ કરવાનું કામ કરે. એ જ રીતે અહીંયા એસી પરિપથમાં ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ પ્રવાહનું નિયંત્રણ કરે છે. તેથી જેમ ડીસી પરિપથમાં ઘટકને અવરોધ હોય તેમ આ અવરોધ જેવું જ કામ અહીંયા ઓમેગા એલ કરે છે. ઓહમના નિયમ મુજબ I બરાબર V ના છેદમાં R હોય, બરાબર ને? તો આ I પ્રવાહ, Vm વોલ્ટેજ, તો આ અવરોધનું જ કામ કરે છે. આ અહીં ઓમેગા એલ કે જે અવરોધનું કામ કરે છે, આ ઓમેગા એલ ને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે, જેને XL વડે દર્શાવવામાં આવે છે. અહીંયા ઓહમના નિયમ મુજબ વિચારો તો I પ્રવાહ, V વોલ્ટેજ, છેદમાં અવરોધ હોય, તો આ અવરોધને સમતુલ્ય આ જે પદ ઓમેગા એલ છે એ એસી પરિપથનો એક પ્રકારનો પ્રવાહનો નિયંત્રણ કરતો ઘટક ભાગ છે, જેને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. અહીં ઓમેગા એલ ને ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કહે છે. તેથી XL બરાબર ઓમેગા એલ. XL એ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, તેથી XL નો એકમ અવરોધના એકમ જેવો જ ઓહમ છે. અને આ XL આવૃત્તિ અને ઇન્ડક્ટન્સના સમપ્રમાણમાં છે. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ચલે છે F તથા XL ચલે છે L. ઇન્ડક્ટરનો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવૃત્તિ અને ઇન્ડક્ટન્સના આત્મપ્રેરકત્વના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં આ ઓમેગા એલ કે જે અવરોધ એસી પરિપથના અવરોધનું કામ કરે, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. આમ પ્રવાહ આવા સમીકરણ મુજબ I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ π/2 મુજબ આ ઇન્ડક્ટરને લાગુ પાડેલા એસી પરિપથમાં સમય સાથે બદલાય છે. આ એસી પ્રવાહ અહીં sin ઓમેગા ટી માઇનસ π/2 મુજબ બદલાય છે. વોલ્ટેજ છે એ V બરાબર Vm sin ઓમેગા ટી મુજબ બદલાય. તો અહીં જોઈ શકાય કે મહત્તમ વોલ્ટેજ તો અહીં મહત્તમ પ્રવાહ, અહીં સાઇન વિધેય તો અહીંયા સાઇન વિધેય, અહીંયા ઓમેગા ટી તો અહીંયા ઓમેગા ટી માઇનસ π/2 છે. તેથી પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન પાછળ છે તેમ કહેવાય. પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન પાછળ છે તેમ કહેવાય. અથવા π/2 રેડિયન એટલે એક આવર્તકાળ પર ઓમેગા ટી ની કિંમત 2π રેડિયન હોય, તો 2π રેડિયન નો ચોથો ભાગ π/2 છે. 2π નો ચોથો ભાગ π/2 છે. તેથી એમ કેવું હોય તો પણ કહી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતા
1/4 ચક્ર જેટલો પાછળ છે. 1/4 1/4 સાયકલ જેટલો પ્રવાહ પાછળ હશે. તેથી મહત્વની વાત, માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર અથવા એલ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન પાછળ હોય છે. પ્રવાહ π/2 રેડિયન પાછળ અથવા વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 રેડિયન આગળ હોય છે. એમ પણ કહી શકાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. આમ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત π/2 રેડિયન છે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં. યાદ કરો, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અથવા અવરોધને લાગુ પાડેલા એસી વોલ્ટેજ માટે આપણે જોયું હતું કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં છે, એટલે કે ત્યાં કડા તફાવત શૂન્ય હતો. કયો પરિપથ હતો? માત્ર અવરોધ ધરાવતો પરિપથ. જ્યારે એમસીક્યુ માટે આ ખાસ યાદ રાખશું, માત્ર ઇન્ડક્ટર અથવા એલ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત π/2 રેડિયન હોય છે. એટલે કે વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય ત્યારે પ્રવાહ શૂન્ય થાય અને વોલ્ટેજ જ્યારે શૂન્ય હોય ત્યારે પ્રવાહ મહત્તમ હોય. તેથી વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોરીએ તો આ આલેખ આપણને આવી રીતે મળે. y અક્ષ ઉપર વોલ્ટેજ અને પ્રવાહ રાખીએ, x અક્ષ ઉપર ઓમેગા ટી રાખીએ. અહીંયા 0, π/2, π, 3π/2 અને 2π. તો વોલ્ટેજ કેવી રીતે બદલાય? Vm sin ઓમેગા ટી મુજબ. તો y અક્ષ ઉપર વોલ્ટેજ હોય ત્યારે આ આલેખ શરૂઆતમાં 0, પછી વધીને મહત્તમ, પછી 0, પછી ઋણ મહત્તમ, પછી 0. આ આલેખ વોલ્ટેજનો આલેખ છે. Vm sin ઓમેગા ટી મુજબ બદલાતો આ વોલ્ટેજ. જ્યારે પ્રવાહ I બરાબર Im sin π/2 ઓમેગા ટી માઇનસ π/2 મુજબ અથવા તો I બરાબર I છે માઇનસ કોસ ઓમેગા ટી મુજબ બદલાય છે. અથવા પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન પાછળ છે. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 રેડિયન એ પાછળ છે. પ્રવાહ વોલ્ટેજ શરૂઆતમાં શૂન્ય છે, તો π/2 રેડિયન પછી પ્રવાહ શૂન્ય થશે. તેથી પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ આ રીતે મળે. ઋણ મહત્તમ 0, ધન મહત્તમ 0, ઋણ મહત્તમ. આ આલેખ અહીંયા વોલ્ટેજની મહત્તમ કિંમત y અક્ષ ઉપર V અને I બંને છે. આલેખ વોલ્ટેજનો અને આ આલેખ પ્રવાહનો છે. વોલ્ટેજ જ્યારે 0 શરૂઆતમાં ત્યારે પ્રવાહ -Im. વોલ્ટેજ જ્યારે મહત્તમ Vm જેટલા ત્યારે પ્રવાહ 0. આમ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે π/2 રેડિયન જેટલો કડા તફાવત છે. બરાબર. તો વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે મળે.
આગળ આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં જોયું હતું કે બંને પ્રવાહ અને વોલ્ટેજ એકી સાથે શૂન્ય થતા હતા, એકી સાથે મહત્તમ, એકી સાથે શૂન્ય, વળી એકી સાથે ઋણ મહત્તમ, એકી સાથે શૂન્ય થતા હતા. કયા પરિપથમાં? માત્ર અવરોધ ધરાવતા પરિપથ. જ્યારે અહીંયા π/2 રેડિયન કડા તફાવતના કારણે વોલ્ટેજ જ્યારે શૂન્ય ત્યારે પ્રવાહ મહત્તમ છે, વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ શૂન્ય છે, કારણ કે બંને વચ્ચે π/2 રેડિયન જેટલો કડા તફાવત છે. આ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર આકૃતિમાં દર્શાવીએ. વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર આકૃતિમાં આપણે દર્શાવીએ. ફેઝર ડાયાગ્રામ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે ફેઝર વોલ્ટેજનો ફેઝર V બરાબર Vm sin ઓમેગા t મુજબ વોલ્ટેજનો ફેઝર આ રીતે આમ મળશે. એનું મહત્તમ મૂલ્ય Vm અને એનો x અક્ષ સાથે ખૂણો ઓમેગા t. જ્યારે પ્રવાહનો ફેઝર મહત્તમ મૂલ્ય Im અને x અક્ષ સાથેનો ખૂણો ઓમેગા t માઇનસ π/2, એટલે કે આને લંબ પણ પાછળ. આ બંને કેવા હશે? પરસ્પર લંબ. આ રીતે આ પ્રવાહનો ફેઝર છે. આ વોલ્ટેજનો ફેઝર, પ્રવાહનો ફેઝર. સમય સાથે વોલ્ટેજ આમ બદલાશે, સાથે પ્રવાહ એ બદલાશે, પણ હંમેશા અહીં પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન પાછળ છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? આ ખૂણો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ખૂણો એ π/2 છે. તેથી વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 રેડિયન પાછળ અથવા પ્રવાહ એ વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં π/2 રેડિયન આગળ છે. અહીંયા આપણે વોલ્ટેજ આમ લીધો એટલે પ્રવાહ આમ દર્શાવ્યું. જો વોલ્ટેજ આમ લે તો પ્રવાહ આમ લખે. જો વોલ્ટેજ આમ આ દિશામાં યાદચ્છિક રીતે વોલ્ટેજનો ફેઝર લે તો પ્રવાહ ઉપર તરફ લે. વોલ્ટેજ જો નીચે તરફ આમ હોત તો પ્રવાહ આમ હોત. ટૂંકમાં પ્રવાહ વોલ્ટેજથી કડામાં π/2 રેડિયન પાછળ હોય છે. તેથી આ ફેઝર ડાયાગ્રામ છે. હવે વાત કરીએ પાવરની. અહીંયા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કેવા? તો કે Vm sin ઓમેગા t જેવા. અને પ્રવાહ કેવો મળ્યો? તો I બરાબર Im એટલે Vm ના છેદમાં ઓમેગા L sin ઓમેગા t માઇનસ π/2 એટલે માઇનસ cos ઓમેગા t, માઇનસ cos ઓમેગા t. વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે આવી રીતે બદલાય છે. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર પાવર આપે. પ્રશ્ન થાય કે પાવર વ્યય શું કામ? તો કે પરિપથમાં અવરોધ, શુદ્ધ અવરોધ તો છે નહીં. શુદ્ધ અવરોધ તો છે નહીં, કારણ કે આપણે પરિપથમાં એવો ઇન્ડક્ટર જોડેલો છે કે જે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L છે અને એનો અવરોધ શૂન્ય છે. છતાં એસી પરિપથ માટે અવરોધ જેવું કામ ઓમેગા L કરે છે અને એના કારણે કંઈક પાવરનો વ્યય થાય છે. તેથી પાવર વ્યય, સરેરાશ પાવર વ્યય, પાવર P બરાબર V × I. V એટલે Vm sin ઓમેગા t અને I એટલે માઇનસ Vm ના છેદમાં ઓમેગા L cos ઓમેગા t. તેથી P બરાબર માઇનસ Vm ગુણ્યા Vm એટલે Vm સ્ક્વેર ના છેદમાં ઓમેગા L sin ઓમેગા t cos ઓમેગા t.
બંનેનો ગુણાકાર છે, 2 વડે ગુણું 2 વડે ભાગી નાખું તો શું થાય? 2 sin ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી છેદમાં 2 વડે ભાગ્યા. તો પાવર વ્યય P બરાબર માઇનસ Vm સ્ક્વેર 2 ઓમેગા એલ અથવા XL એ લખાય ને, ઓમેગા એલ ને XL પણ લખી શકાય. તેથી 2 ઓમેગા એલ અથવા XL 2 sin થીટા ઇન્ટુ cos થીટા. ત્રિકોણમિતીય સૂત્ર તમને યાદ જ હશે. sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તેથી 2 sin ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી ની જગ્યાએ sin 2 ઓમેગા ટી. એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય વાસ્તવિક પાવર આપે. તો એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય સરેરાશ પાવર P બરાબર માઇનસ Vm સ્ક્વેર છેદમાં 2XL. એની કિંમત તો ફિક્સ હોય તેથી એનું સરેરાશ એટલું, બાકી રહે sin 2 ઓમેગા ટી એનું સરેરાશ. પરંતુ આપણને ખબર છે કે sin કે cos વિધેયો કે જે સમય સાથે બદલાતા હોય એના ખૂણામાં t સમય હોય ત્યારે એનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય. કારણ કે sin અને cos બંનેનો વિસ્તાર -1 થી +1 છે. એનું લઘુત્તમ મૂલ્ય -1 અને એનું મહત્તમ મૂલ્ય +1 છે. તેથી એક આવર્તકાળ ઉપર sin 2 ઓમેગા ટી બરાબર 0, પરંતુ sin 2 ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય શૂન્ય છે. કારણ કે વોલ્ટેજ આવી રીતે આમ sin 2 ઓમેગા ટી sin વિધેય મુજબ બદલાતો હોય તો એનું સરેરાશ જેટલું ધન એટલા સમયગાળા માટે ઋણ રહીએ તો સરેરાશ કેવો મળે? 0. તેથી આ 0 હોય તો સરેરાશ પાવર વ્યય શૂન્ય થાય. માત્ર મહત્વની વાત યાદ રાખશું, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં સરેરાશ પાવર વ્યય અથવા વાસ્તવિક પાવર શૂન્ય હોય છે. માત્ર એલ ધરાવતા પરિપથનો વાસ્તવિક પાવર શૂન્ય હોય છે. આ પાવર વ્યય શૂન્ય કેવી રીતે? તો હકીકતમાં ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ તો અમુક સમય સુધી ઇન્ડક્ટર વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા મેળવશે, વળી એટલા જ સમયગાળા દરમિયાન ઉર્જા પાછી આપશે, વળી ઉર્જા મેળવશે, વળી પાછી આપશે. આમ સરેરાશ રીતે પરિણામી પાવર વ્યય સરેરાશ રીતે શૂન્ય મળશે. આ સરેરાશ રીતે પાવર વ્યય શૂન્ય મળે છે તે સમજવા માટે ધારો કે એક ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ અને એ પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ અને એ પ્રવાહ સામે વોલ્ટેજને અનુરૂપ જુદા જુદા ગાળામાં પાવર કેવો મળે છે તે વિચારીએ. તો પાવર વ્યય શૂન્ય કેવી રીતે થાય તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. ધારો કે આવો એક ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર એટલે વાહક તારનું ગૂંચળું, બરાબર, જેમાં અહીંયાથી આમ પ્રવાહ I દાખલ થાય છે. આમ પાછળના ભાગમાં થઈ અને પ્રવાહ વળી અહીંયાથી આમ બહાર નીકળશે. આ રીતે આવું અહીંયાથી પ્રવાહ આ એ છેડો છે, પ્રવાહ દાખલ થાય છે, બી છેડેથી પ્રવાહ બહાર નીકળે છે. ધારો કે આવું ઇન્ડક્ટર છે જેનું ઇન્ડક્ટન્સ L છે. શરૂઆતમાં પ્રવાહ ધારો કે આ પ્રવાહ આવી રીતે બદલાય છે. વાયક્ષ ઉપર પ્રવાહ વિરુદ્ધ
ઓમેગા ટી એનો આલેખ દોરીએ તો અહીંયા 0 π/2 પાઈ 3π/2 અને 2π બરાબર। સમજો કે આપણે પ્રવાહ ઇન્ડક્ટરમાં એવી રીતે પસાર કરીએ છીએ શરૂઆતમાં પ્રવાહ શૂન્ય છે, પછી આપણે પ્રવાહ વધારીને મહત્તમ કરીએ, પછી શૂન્ય કરીએ, વળી ઋણ મહત્તમ કરીએ અને શૂન્ય, આવી રીતે આપણે પ્રવાહ દાખલા તરીકે દાખલ કરીએ છીએ। અહીંયાથી અલગ અલગ ભાગ કરી નાખીએ, આ 4 ભાગમાં આ પ્રવાહને વિભાજિત કરીએ। અહીંયા 0, આ 1, આ 2, આ 3 અને આ 4। આ ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ પેલા લાગુ પાડીએ, એસી પ્રવાહ દાખલ કરીને પેલા વધારીએ પ્રવાહ, પછી આ જ દિશામાં પ્રવાહ ઘટાડી શૂન્ય કરીએ, પછી પ્રવાહની દિશા ઉલટાવી નાખીએ, ઉલટી દિશામાં વધારીએ, પછી પ્રવાહ ઘટાડીએ, ત્યારે વોલ્ટેજ કેવી રીતે બદલાય તે જોઈએ। તો આપણને ખબર છે કે વોલ્ટેજ એ કડામાં π/2 રેડિયન આગળ હોય છે, તો અહીંયા π/2 રેડિયન પછી પ્રવાહ મહત્તમ થાય છે। આ આલેખ કેનો છે? પ્રવાહનો છે, બરાબર। હવે આપણે વોલ્ટેજનો આલેખ દોરીએ। વોલ્ટેજ એ π/2 રેડિયન આગળ છે, તો આ મહત્તમ π/2 રેડિયન પછી થાય, તો વોલ્ટેજ શરૂઆતથી જ મહત્તમ થાય। અહીંયાથી લખીએ, વોલ્ટેજ શરૂઆતથી જ મહત્તમ, બરાબર। વોલ્ટેજ શરૂઆતથી જ મહત્તમ, પછી 0, પછી ઋણ મહત્તમ, પછી 0 અને પછી ધન મહત્તમ। આલેખ વોલ્ટેજનો આલેખ છે, આ પ્રવાહનો છે, જ્યારે આ વોલ્ટેજનો છે, કારણ કે વોલ્ટેજ પ્રવાહમાં π/2 રેડિયન આગળ હોય, પ્રવાહ π/2 રેડિયન પાછળ હોય। પેલા વોલ્ટેજ મહત્તમ, પછી π/2 રેડિયન, પછી પ્રવાહ મહત્તમ, પછી વોલ્ટેજ ઋણ મહત્તમ, પછી પ્રવાહ ઋણ મહત્તમ, આ રીતે વોલ્ટેજ અને પ્રવાહ આવા છે। હવે 0 થી 1 સમયગાળા દરમિયાન ધારો કે આવી પરિસ્થિતિ છે, અહીંયા ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ વધારીએ છીએ, તો પ્રવાહ આમ વહેવાના કારણે ઇન્ડક્ટરનો આ છેડો N ધ્રુવ બનશે, આ છેડો S ધ્રુવ બનશે, N ધ્રુવમાંથી આમ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને S ધ્રુવમાં આમ ક્ષેત્ર રેખાઓ છે એ દાખલ થશે, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દાખલ થશે। જેમ પ્રવાહ વધશે એમ એમ અંદર કોરનું મેગ્નેટાઇઝેશન થશે, અંદર કોર છે એનું મેગ્નેટાઇઝેશન, ચુંબકીયકરણ થશે, એટલે કે બાહ્ય પરિપથમાં પ્રાપ્તિ સ્થાન પાસેથી પાવર ઉર્જા મેળવશે। અહીં 0 થી 1 ગાળા દરમિયાન, 0 થી 1 ગાળા દરમિયાન વોલ્ટેજ ધન છે અને પ્રવાહ પણ ધન છે। વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન હોવાથી પરિણામી પાવર પણ ધન હશે। વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન હોવાથી પરિણામી પાવર પણ ધન મળશે। તેથી 0 થી 1 વચ્ચે પાવર ધન હશે, 0 થી આ 1 વચ્ચે પાવર, આ બંનેનો ગુણાકાર વધીને મહત્તમ ઘટીને શૂન્ય થશે। 1 અને 2 વચ્ચે પ્રવાહ આમ જ વહેતો હશે, આ N જ છેડો હશે, આ S જ છેડો હશે, પણ પ્રવાહ હવે પહેલા વધ્યો, હવે ઘટે છે। 1 થી 2 વચ્ચે પ્રવાહ ઘટે છે। હવે પ્રવાહ ઘટતો હોય તો આ કન્ડિશન દરમિયાન આ 1 અને 2 વચ્ચે પ્રવાહ ધન છે પણ વોલ્ટેજ છે એ ઋણ છે, તો ગુણાકાર ઋણ થશે, તેથી પાવર છે એ ઋણ હશે।
પાવર છે તે ઋણ મળશે. જેટલો ધન થયો એટલો જ ઋણ થશે. વળી ત્રીજા ભાગ દરમિયાન પ્રવાહ ઋણ છે એટલે હવે પ્રવાહની દિશા ઉલટી હશે. આ એ છેડેથી પ્રવાહ બહાર નીકળતો હશે, બી છેડેથી પ્રવાહ દાખલ થતો હશે. આ છેડો S બનશે, આ છેડો N બનશે. ઉલટી દિશામાં પ્રવાહ વધતો હશે. અહીંયા ક્ષેત્ર રેખાઓ આમ દાખલ થતી હશે અને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. આ ત્રીજા ભાગ દરમિયાન પ્રવાહ ઋણ, વોલ્ટેજ ઋણ, તો માઇનસ માઇનસ પ્લસ, તેથી પાવર બયનો ગુણાકાર, પાવર ધન મળશે. પાવર ધન મળશે. અને છેલ્લા 3 થી 4 સુધી જે ઉલટી દિશાનો પ્રવાહ વધતો તો હવે ઘટશે. આ દરમિયાન એ વોલ્ટેજ છે ધન છે, પ્રવાહ ઋણ છે, તેથી ગુણાકાર ઋણ મળશે, તો પાવર ઋણ હશે. 0 થી 1 વચ્ચે આ જે પાવર ધન છે એ ગાળા દરમિયાન ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા મેળવે છે. 1 થી 2 વચ્ચે ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાનને મેળવેલી બધી જ ઉર્જા પાછી આપી દે છે. 2 થી 3 વચ્ચે વળી પાછી ઉર્જા મેળવશે, પાવર મેળવશે, અને 3 થી 4 વચ્ચે ફરી પાછી ઉર્જા પાછી આપી દેશે. તેથી જેટલી ઉર્જા મેળવે છે એક અર્ધચક્ર દરમિયાન એટલી જ પાછી આપી દે છે. પરિણામે પરિણામી ઉર્જા પાવરનો વ્યય એ શૂન્ય મળે છે. આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવર વ્યય શૂન્ય હોય છે. બરાબર? તો આ છે ઇન્ડક્ટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. હવે પ્રશ્ન માત્ર એમ પૂછાય કે ઇન્ડક્ટરને લાગુ પાડેલા વોલ્ટેજ, એસી વોલ્ટેજ માટે ખાલી પ્રવાહનું સમીકરણ મેળવો. તો આપણે જે પ્રવાહનું સમીકરણ મેળવ્યું હતું ત્યાં સુધી જ I બરાબર Im sin ઓમેગા t માઇનસ y/2 સુધી જ લખવાનું. પ્રવાહ અને વોલ્ટેજ લખી એ બંનેનો વચ્ચેનો કડા તફાવત દર્શાવો, આકૃતિમાં ગ્રાફ દોરો અને ફેઝર ડાયાગ્રામ દોરો એમ પૂછે તો એટલું લખવાનું. પાવર મેળવો તો બંને ગણતરી કરીને પાવર શૂન્ય, સરેરાશ શૂન્યની સમજૂતી આપો. તો આ રીતે ઇન્ડક્ટરની અલગ અલગ 4 સ્થિતિ દર્શાવી અને પ્રવાહ, વોલ્ટેજ અને પાવર. અહીંયા આ વ્હાઇટ આલેખ છે એ પ્રવાહનો છે, આ ઓરેન્જ એ આલેખ વોલ્ટેજનો છે અને આ યેલો આલેખ એ પાવરનો છે. પાવર એ સમય સાથે બદલાય છે. એસી પાવર સરેરાશ પાવર શૂન્ય છે, પણ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથનો સરેરાશ પાવર વ્યય શૂન્ય છે, પણ પાવરની આવૃત્તિ એ બમણી હોય છે, કારણ કે વોલ્ટેજ Vm sin ઓમેગા t મુજબ બદલાય, જ્યારે પાવર sin 2 ઓમેગા t મુજબ બદલાય. તેથી પાવરની આવૃત્તિ વોલ્ટેજ કે પ્રવાહની આવૃત્તિથી બમણી હોય છે. બરાબર? તો આ ઇન્ડક્ટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ, પ્રવાહનું સમીકરણ ખાસ યાદ રાખવાનું, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત ખાસ યાદ રાખવાનું, પ્રવાહ અને વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ કેવો હોય એ સમીકરણની મદદથી ખબર પડે કેવી રીતે દોરવાનો એ પણ યાદ રાખવાનું. ફેઝર ડાયાગ્રામ મહત્વની વાત છે એ પણ જોવાનું. પાવર કેવી રીતે મેળવાય, સરેરાશ પાવર વ્યય શૂન્ય અને શા માટે શૂન્ય. બરાબર? તો આ ઇન્ડક્ટરની લાગુ પાડેલો એસી વોલ્ટેજ અથવા માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. અને અનુરૂપ ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલાઓ આવતા લેક્ચરમાં આપણે જોશું. પણ એના માટે આ ઇન્ડક્ટરના એસી પરિપથ એની આ બધી જ વાત ખાસ યાદ હોવી જોઈએ. બરાબર? તો એના દાખલા ગણીએ એ પહેલા આજની આ થિયરી પરફેક્ટ તૈયાર કરજો. ન સમજાય ત્યાં કહેજો. બરાબર? સારું, ચાલો, નમસ્કાર.